ઘટ્ટેખોલા એક્લેફાન્ટ કરીને કોઈ જગ્યા છે નેપાળમાં. અમે પરમ દિવસની રાત્રે એટલે 26/4/2026 26 એપ્રિલ 2026 26/4/26 અમે અહીંયા રાત્રે આવ્યા હતા અને અહીંયા જમવાનું બનાવ્યું હતું અને જય માતા. અમે આ નેપાળનું એક્લેફાન્ટ કરીને એક કોઈ નાનકડું ગામડું છે. અહીંયાથી કાઠમંડુ 1 કલાક 40 મિનિટનો રસ્તો છે. અમે 5:35 કાઠમંડુથી નીકળ્યા હતા તો અહીંયા અમે 7:15 પહોંચી ગયા. 7:05 કે એવી રીતે પહોંચી ગયા છે. તો આ એક બહુ સરસ જગ્યા છે અને કોઈ અંબિકાબેન થાપા, અંબિકા ભાભીનું આ રેસ્ટોરન્ટ છે. એની 2 દીકરીઓ છે નાની નાની, એક 7th છે, એક 8th છે. 2 દીકરીઓ બહુ ક્યુટ છે. જુઓ કેવું સુંદર જગ્યા છે. એક્લેફાન્ટ घट्टेखोला खाजाघर तथा कोल्ड स्टोर, भाभी का चाय का दुकान, प्रोफेसर अंबिका थापा. भाभी का दुकान છે. भाभी का ઘટ્ટેખોલા. હવે આપણે આજુબાજુમાં થોડોક રાઉન્ડ લઈએ. આ ખેતરમાં આ બધા ફાર્મર્સ કામ કરે છે. ઘટ્ટેખોલા ડાંગર છે, ડાંગર વાવે છે. ડાંગરની ખેતી છે. વાવ, જય હો મહારાજ, ગુરુદેવની જય હો. કેટલું સુંદર છે નેપાળ. ભગવાન પશુપતિનાથની ભૂમિ છે. ગુરુ ગોરખનાથજી મહારાજની તપોભૂમિ નેપાળ છે. એ ગુરુ ગોરખનાથજી મહારાજની તપોભૂમિ છે. ગોરખનાથજી ઉપરથી જ નેપાળી બધા ગોરખા તરીકે ઓળખાય. બધા નેપાળીઓ ગુરુ ભક્ત હોય છે. બરાબર, આવું છે. ઘટ્ટેખોલા અંબિકા ભાભીની દુકાન છે. જો આ બચ્ચા ઊભા છે. હા, જય હો મહારાજ. આમાં કંઈક બીજું વાવ્યું છે કે નથી વાવ્યું, રામને ખબર. આમાં સરસવ છે. અવડા ખેતર હોય, ટપુકડા જેવા ખેતર. ગરીબ દેશ છે. જો અહીંથી સામે જવા માટે આ પુલ છે નાનકડો, અહીંથી જવા માટે, ક્રોસ કરવા માટે. સામે ગામડું છે પાછું, જુઓ સામે. એટલે આ ઘટ્ટેખોલા આ એક્લેફાન્ટ જ છે.